તો ભજીયા કોને કોને ભાવે કહેજો. આજ આપણે નક્કી કરી નાખ્યું, બનાવી નાખીએ. તો જો બટેટા સુધારી લીધા, કાંદા સુધારીને એમાં બધો મસાલો ને બધું નાખી દીધું. આ પટ્ટીના બનાવવા માટે મરચાઈ સુધારી લીધા, એમાં બેસન ને શું કહેવાય આપણે બધો મસાલો નાખી દીધો, લીંબુ બીંબુ નાખીને મસ્ત. આ જાઓ કાંદા ભજીયા માટે થઈને બધું તૈયાર કરી લીધું. બટેટા પૂરી માટે થઈને બટેટાની સ્લાઇસ કરી લીધી. અને આપણા ફેવરિટ છે પાલકના, એટલે પાલકના પાન પણ લઈ લીધા. આપણે થોડાક વધારે ભાવે પાલકના ભજીયા. અને આ છે ભાતના ભજીયા બનાવવા માટે થઈને કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને અહીંયા ભજીયા માટે થઈને આપણે ખીરું પણ રેડી કરી લીધું. તો જો આપણું તેલ ગરમ થાય છે. હવે પાડી નાખ્યા ભજીયા, અને મસ્ત થોડા ક્રન્ચી ને ક્રિસ્પી થાય ને એટલે કાઢી લેશું. આપણને ભજીયા બહુ ભાવે ભાઈ, પહેલેથી જ આપણે ભજીયાના આશિક. ભજીયા વગર ન હાલે. અઠવાડિયે 10 દિવસે મહિને એક વખત ખાવા મળે ને તો મજા આવે. તો જો આ બટેટા પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. આ કાંદાના ભજીયા અને આપણા ભાતના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. અને આ પટ્ટીના અને પાલકના આપણા તૈયાર થઈ ગયા છે. હાલો બધાય ભજીયા ખાવા. મસ્ત ચટણી હારે ભાવે તમને કે ચા હારે? કમેન્ટ કરીને કહેજો.